માર્ગના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કડી 1-50। વળી તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલાં ઈશ્વરના રાજ્યનું પ્રતાપી આગમન થતું જોશે। દિવ્ય રૂપ દર્શન। 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકૂબ અને યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા। ત્યાં તેઓની નજર સમક્ષ તેમનું રૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર ઝળહળવા લાગ્યા અને અત્યંત સફેદ થઈ ગયા, એવા કે ધરતી પરનો કોઈ ધોબી પણ કરી ન શકે। અને ત્યાં શિષ્યોને મોસે અને એલિયાસ ઈસુ સાથે વાત કરતા દેખાયા। ત્યારે પિતરે ઈસુને પૂછ્યું, ગુરુદેવ, અહીં રહીએ તો કેટલું સારું। અમે અહીં 3 મઢુલી બનાવે, એક આપને માટે, એક મોશે માટે અને એક એલિયા માટે। શિષ્યો એવા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝતું નહોતું। એવામાં એક વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એનું કહ્યું સાંભળજો। અને એકાએક તેઓ જુએ છે તો તેમની સાથે ઈસુ સિવાય બીજું કોઈ હોતું નથી। પર્વત ઉપરથી નીચેથી ઉતરતા હતા ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થયા સુધી તમે જે જોયું છે તેની કોઈને વાત કરશો નહીં। તેઓએ આ વાત મનમાં રાખી અને ફરી સજીવન થાય એમ કહેવાનો શો અર્થ હશે એની માહોમાહે ચર્ચા કરવા લાગ્યા। અને તેમણે ઈસુને પૂછ્યું, શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલાં એલિયા આવવા જોઈએ? ઈસુએ તેમને કહ્યું, બેશક એલિયા પહેલાં આવીને બધું પાછું બરાબર કરશે, પણ તો પછી માનવપુત્ર વિશે શાસ્ત્રમાં એવું કેમ લખ્યું છે કે તેણે પુષ્કળ દુઃખો વેઠવા પડશે અને અપમાન ભોગવવા પડશે? એમ છતાં હું તમને કહું છું કે એલિયા તો ક્યારના આવ્યા છે અને લોકો શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે તેમની સાથે ગમે તેમ વર્ત્યા છે। શ્રદ્ધા શું ન કરે? બીજા શિષ્યો પાસે પાછા આવતા ઈસુએ જોયું કે તેમની આસપાસ લોકોનું મોટું ટોળું જામ્યું હતું અને કેટલાક શાસ્ત્રીઓ તેમની સાથે વાદ વિવાદ કરતા હતા। ઈસુને જોતાં જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા જઈને તેમને વંદન કર્યા હતા। ઈસુએ શિષ્યોને પૂછ્યું, એ લોકો સાથે તમે શેની ચર્ચા કરો છો? ટોળામાંથી એક જણ બોલી ઉઠ્યો, ગુરુજી, હું મારા દીકરાને આપની આગળ લઈ આવ્યો હતો। એને એક મૂંગો આત્મા વળગેલો છે। એ જ્યારે એને આવે છે ત્યારે એને ભોંયે પછાડે છે અને છોકરાને મોઢે ફીણ આવે છે અને દાંત જોડા બાજી જાય છે અને એ સિંગડું થઈ જાય છે। મેં આપના શિષ્યોને વળગાડ ઉતારવા કહ્યું, પણ એ લોકો ન ઉતારી શક્યા। ઈસુએ જવાબમાં તેમને કહ્યું, ઓ શ્રદ્ધા વગરના લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું, ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો તેને મારી પાસે। એટલે તે લોકો છોકરાને ઈસુ પાસે લઈ આવ્યા। ઈસુને જોતાં વેત અશુદ્ધ આત્માએ છોકરાને આંકડીમાં પછાડ્યો અને છોકરો ભોંય પર ફીણ કાઢતો આડોટવા લાગ્યો। ઈસુએ છોકરાના બાપને કહ્યું, એને ક્યારથી આવું થાય છે? તેણે કહ્યું, નાનો હતો ત્યારથી, અને ઘણીવાર એણે એનો જીવ લેવા એને અગ્નિ કે પાણીમાં નાખ્યો છે। પણ આપ જો કાંઈ કરી શકો એમ હો તો અમારા ઉપર દયા લાવીને મદદ કરો। ઈસુ બોલ્યા, કરી શકો એમ હું? શા માટે? જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે। તરત જ છોકરાનો બાપ પોકારી ઉઠ્યો, મને તો શ્રદ્ધા છે, પણ એમાં જે ઉણપ છે તે તમે દૂર કરો। લોકો ઝપાટાભેર ભેગા થતા જાય છે એ જોઈને ઈસુએ પેલા અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, ઓ બહેરા અને મૂંગા આત્મા, હું તને આજ્ઞા કરું છું કે આ છોકરામાંથી બહાર નીકળ અને ફરી કદી એને વળગીશ નહીં। મોટી ચીસ પાડીને અને છોકરાને જોરથી આંકડીમાં પછાડીને અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો અને છોકરો મુર્દાની જેમ પડી રહ્યો। ઘણાએ તો કહ્યું પણ ખરું કે એ મરી ગયો છે, પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઊભો કર્યો એટલે તે ઊભો થઈ ગયો। પછી ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, અમે કેમ એ અશુદ્ધ આત્માને કાઢી નહોતા શક્યા? ઈસુએ કહ્યું, આ જાત પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતી નથી। ફરી મૃત્યુની આગાહી। પછી તેઓ ત્યાંથી નીકળી ગાલિલમાં થઈને જતા હતા ત્યારે એ વાતની કોઈને જાણ ન થાય એવી ઈસુની ઈચ્છા હતી, કારણ પોતે શિષ્યોને સમજાવતા હતા કે માનવપુત્રને હવે માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેઓ તેનો વધ કરશે, પણ વધ થયા પછી ત્રીજે દિવસે તે ફરી સજીવન થશે। પણ શિષ્યો તેમનું કહ્યું સમજ્યા નહીં, છતાં તેમને કંઈ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં। સૌથી મોટો સૌનો સેવક। પછી તેઓ કફરનહૂમ પહોંચ્યા। ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા? રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા માહોમાહે કરતા હતા, એટલે તેઓ મૂંગા રહ્યા। ઈસુએ બેસીને બારેને પાસે બોલાવીને કહ્યું, જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે પોતે સૌથી છેલ્લા અને સૌના સેવક થવો જોઈએ।
પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને તેને બાથમાં લઈને કહ્યું, જે કોઈ આવા એકાદ બાળકનું મારા નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે, અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં બલ્કિ મને મોકલનારનું સ્વાગત કરે છે. જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે. પછી યોહાને તેમને કહ્યું, ગુરુદેવ, એક જણ આપને નામે અબદૂત કાઢતો હતો. તે જોઈને અમે તેને મના કરી, કારણ તે આપણામાંનો નહોતો. પણ ઈસુએ કહ્યું, એને મના ન કરશો, કારણ જે કોઈ મારા નામે અદ્ભુત કાર્ય કરે છે તે ઝટપટ મારું ભૂંડું નહીં બોલી શકે, કારણ જે આપણું વિરુદ્ધ નથી તે આપણા પક્ષમાં છે. તમે ખ્રિસ્તના અનુયાયી છો એટલા ખાતર તમને જે કોઈ એક પ્યાલો પાણી પણ પાય છે તેને બદલો મળ્યા વગર રહેશે નહીં. એ હું તમને ખાતરીથી કહું છું. પાપનું મૂળ જ ખોદી નાખો. પણ જે કોઈ શ્રદ્ધા રાખનાર આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે, એના કરતાં તો તે ગળે ઘંટીનું મોટું પડ બાંધીને તેને લોકો દરિયામાં ફેંકી દે એ તેના માટે સારું છે. તારો હાથ જો તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ. 2 હાથ રાખીને નરકમાં કદી બુજાય નહીં એવા અગ્નિમાં પડવું એના કરતાં 1 હાથ વગર જીવનમાં પ્રવેશ કરો એ તારા માટે વધારે સારું છે. અને જો તારો પગ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાળી નાખ, કારણ 2 પગ રાખીને નરકમાં પડવા કરતાં તો 1 પગે જીવનમાં પ્રવેશ કરો એ તારા માટે સારું છે. અને જો તારી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને વાળી નાખ, કારણ 2 આંખો સાથે જ્યાં ખાઈ જનારા કીડા કદી મરતા નથી અને અગ્નિ કદી બુઝાતી નથી એવા નરકમાં પડવા કરતાં 1 આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો એ તારા માટે સારું છે. દરેક માણસને અગ્નિથી સલૂણો બનાવવામાં આવશે. લૂણ એ સારી વસ્તુ છે, પણ લૂણ જ અલૂણું બની જાય તો તેને સલૂણું શાથી બનાવશો? તમારા પોતામાં લૂણ રાખો અને એકબીજા સાથે સલાહ સંમતિ રહો. આમીન. આ પ્રભુની વાણી છે.